હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે રેસીપી નહીં પણ ગામડાની મોજ માણવાની છે, જે લીલા ઘઉંનો પોંખ. અહીંયા આ લીલા ઘઉં જે દેખાય છે તે જ્યારે જરા એવા સુકાય તેમાંથી પોંખ બને છે ને ગામડામાં લોકો ઘણા પોંખ બનાવીને ખાય છે. તો આપણે ગામડાની રીતેથી જ આજે બનાવવાના છે. ટ્રેડિશનલ રીતે બનાવીને આપણે પોંખ ખાશું. જ્યારે મારા ઘરે પોંખ બનાવ્યો તો ઘરનાને બધાને ઘણો જ ભાવ્યો. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે ઘઉંની જે વધારે ન સુકાઈ હોય એવી અને વધારે ન ભીની હોય એવી ડાળી લઈ લઈશું અને તેને આવી રીતે ત્રણ લઈશું અને તેને હવે આપણે બાંધવાનું છે. આ જે આપણે આખું બાંધીએ અને આગળ હું તમને બતાવું તેને તમારા ત્યાં શું કહે છે તે મને કોમેન્ટ જરૂરથી કરજો. અમારા ત્યાં તો આ જે બાંધીને આપણે તૈયાર કરીએ તેને અમે મોરલો કહીએ છીએ, પણ તમારે ત્યાં શું કહે છે તે કોમેન્ટ જરૂરથી કરજો. આવી રીતે ત્રણ ડાળી લેતા જઈશું અને તેને એક આંટી વાળીને બધી જ સરસ એવી બાંધતા જઈશું. આ પોંખ ખાવાની ઘણી એવી મજા આવે છે અને ગામડામાં તો લગભગ જ્યારે ઘઉં થાય ત્યારે બધા જ બનાવતા હોય છે. તો હવે આપણો મોરલો બનીને તૈયાર થઈ ગયો છે. તો એવી રીતે તમારે બાંધીને તૈયાર કરવાનો. મોરલો દેખાય જ ઘણો સરસ છે. જ્યારે આપણે ઘઉંનો પોંખ પાડીશું ત્યારે તમને અગાઉ બતાવીશ કે કેવી રીતે તેનો આપણે ઉપયોગ કરવો. તો મોરલો બનીને તૈયાર છે. તો ચાલો હવે તેની આગળની પ્રોસેસ જોઈ લઈએ કે આપણે શું કરીને રાખી દેવું. તો હવે આ મોરલાને આપણે ઘસી અને તેનો પોંખ પાડવાનો છે. તો આપણે ગામડામાં જે ખાટલો હોય છે તે ખાટલો લઈ લઈશું અને તેના નીચે એક સાફ કપડું પાથરીને તૈયાર કરીને રાખી દઈશું. હવે આપણે જે મોરલો બનાવીને રાખ્યો તેને ગેસ પર આવી રીતે શેકવાનો છે. તો તમારે ધીમા તાપે લગભગ મીડિયમ તાપે તમારે તેને શેકવાનો. વધારે હાઈ ફ્લેમ નહીં કરી દેવાનો, નહીંતર ઉપરથી બળી જશે અને ખાવામાં પણ મજા નહીં આવે. તો આવી રીતે ધીરે ધીરે તમારે શેકવાનો છે. જેમ જેમ શેકાશે તેમ તેમ તેની પીસીઓ નીચે પડશે. જ્યાં સુધી તેની પીસી નીચે પડે ત્યાં સુધી તમારે તેને શેકવાનો છે. તમારા ગામમાં આવું કંઈ પ્રખ્યાત હોય તો તમે તે મને કોમેન્ટ જરૂરથી કરજો, તો તેની જાણ અમને પણ થાય. અત્યારે મેં તમને આ એક ટ્રેડિશનલ વાનગી તમને બતાવી. તમારા ત્યાં પણ આવું કંઈક ખવાતું જ હશે. જ્યારે સુરતમાં તો પોંખ જારનો પણ વખણાય છે. અત્યારે અમારી સાઈડ ઘઉંનો પોંખ વખણાય છે. તો હવે તમે જોઈ શકો છો કે બધી સાઈડ સરસ એવું શેકાઈ ગયું છે અને ધીરે ધીરે એક પીસીઓ પણ નીચે પડવા લાગી છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે તમે જુઓ છો કે નીચે ધીરે ધીરે એક પીસી પડવા લાગી છે. જ્યારે આ પડવા લાગે ત્યારે તમારે સાઈડમાંથી બધી ભેગી કરી લેવાની અને તેને આપણે જે ખાટલો તૈયાર કરીને રાખ્યો છે તેમાં તેને આપણે ઘસી અને આપણો પોંખ તૈયાર કરવાનો છે. તો હવે થોડો એવો શેકાવા દઈશું અને પછી તરત જ આમાં વાર કર્યા વગર જ આપણે ખાટલામાં બધો જ પીસીઓને લઈ લઈશું અને આવી રીતે રાખી અને સરસ એવું ઘસીશું. તો તમે જોઈ શકો છો કે આપણો પોંખ નીચે પડવા લાગ્યો છે અને પોંખ પણ તૈયાર જ થવા લાગ્યો છે. તો સરસ એવો પોંખ નીચે પડવા લાગ્યો છે. પડતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો પોંખ બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધી જ પીસીઓમાંથી આપણો પોંખ ખાટલામાં ઘસીએ ત્યારે નીચે પડી જાય છે. તો પોંખ તો તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તમને અમારી ટ્રેડિશનલ વાનગી કેવી લાગી તે મને કોમેન્ટ જરૂરથી કરજો. હવે તેના ઉપરના જે છોતરા પણ સાથે ઉતર્યા હોય તેને આવી રીતે ઝપટી અને
સાફ કરી લેશું. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો જેથી તમને મારી રેસીપીની નવી નોટિફિકેશન મળી જાય. એન્જોય. થેન્ક યુ.